સુરતમાં ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે અને દાવેદારી નોંધાવવા માટે ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે। જાણે મોટી સંખ્યામાં દાવેદારોનો રાફડો અહીં જોવા મળી રહ્યો છે। તેવામાં વાત કરીએ SGCCIના પ્રમુખ નિખિલ મદ્રાસી જેઓ પણ દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા છે, સેન્સ આપવા માટે પહોંચ્યા છે। અહીં તેઓ દ્વારા મીડિયા સાથે પણ વાતચીત કરવામાં આવી અને કહ્યું કે વર્ષોથી તેઓ સંઘ સાથે જોડાયેલા છે, 16 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને હવે તેમને રાજકીય કારકિર્દી બનાવવા માટે, લોકોની સેવા કરવા માટે હવે આ દિશામાં આગળ વધવું જરૂરી છે અને માટે તેઓ સેન્સ આપવા માટે પહોંચ્યા છે। તેઓએ વોર્ડ નંબર 13માંથી દાવેદારી નોંધાવશે અને વોર્ડ નંબર 13 કે જ્યાં જૈન સમાજનું પ્રભુત્વ છે અને તેઓ પોતે પણ જ્યારે જૈન સમાજથી આવે છે ત્યારે તેમને વિશ્વાસ છે કે જો તેમને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે તો તેઓ ભારતીય જનતા પાર્ટીને જીત અપાવી શકે છે। હાલ તો તેઓ સેન્સ આપવા માટે એટલે કે દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા છે।